ચોરી થયેલ સ્ટેમ્પના આધારે મિલકતોના ખોટા અને બનાવટી દસ્તાવેજ બનાવી ખોટા નામે બેંક એકાઉન્ટમાં કરોડોની માતબર રકમ મેળવીને છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીને પ્રત્યાર્પણ સંધિના આધારે દુબઈ ખાતેથી ઇન્ટરપોલ દ્વારા પકડી કાયદેસરની કાર્યવાહી કરી આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર પોલીસે ધરપકડ કરી હતી। સુરત શહેર એક આર્થિક મહાનગર છે અને મિલકત ખરીદ વેચાણના ધંધામાં મોટા પાયે આર્થિક લેવડ દેવડ થતી હોય છે, જેમાં ઘણી વખત તક સાધુઓ લોકો પાસેથી મિલકત ખરીદીના વેજ પેટે નાણાં મેળવીને ખરીદી કરેલી મિલકતના ખોટા અને બનાવટી વેચાણ દસ્તાવેજ બનાવી આપી ઘણા લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે। આ પ્રકારની દાદ ફરિયાદ સંબંધી ઊંડાણપૂર્વક તપાસ કરી ગુનાના મૂળ સુધી પહોંચી મિલકતોના ખોટા અને બનાવટી દસ્તાવેજ બનાવનાર આરોપીઓને પકડી ઝડપી પાડવા માટે મહેરબાન પોલીસ કમિશનર સુરત શહેર અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા સૂચના મળતા જે બાબતે ગંભીરતાને ધ્યાને લઈ અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ અને પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમની મદદનીશ પોલીસ કમિશનર ઇકો સેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઇકો સેલની સૂચનાઓને માર્ગદર્શન દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું। તે અંતર્ગત આર્થિક ગુના નિવારણ શાખાએ આરોપીની ધરપકડ કરી હતી। સુરત શહેર એ ભારત જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં ઝડપથી વિકસતું શહેર છે। એ અનુસંધાને ઘણી વખત આ વિકાસના પાછળ ઘણા અસામાજિક તત્વો ખોટી રીતે આર્થિક લાભ મેળવવાના હેતુથી અમુક ખરેખર જેન્યુઅન ફરિયાદીઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી અને ઘણા પ્રકારના ગુના આચરતા હોય છે। એ જ પ્રકારનો એક ગુનો 2022ની સાલમાં બનવા પામેલ હતો, જેમાં ફરિયાદી શ્રી જ્ઞાનચંદ જૈનની સાથે અમુક આરોપીઓએ ખોટા દસ્તાવેજો કરી અને તેમને 4 પ્રોપર્ટી વેચાણ આપી તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ। જે અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 419, 420, 465, 467, 471 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ ગુનામાં મુખ્ય આરોપી તરીકે અશ્વિન લાંગડીએ ભૂમિકા ભજવેલ હતી। અશ્વિન લાંગડિયા ઉપરાંત અન્ય 7 એટલે કે ટોટલ 8 આરોપીઓને અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવેલ છે અને આ જ આરોપીઓ પૈકી એક આરોપી ઉપવન જૈન કે જે પણ સુરતનો જ રહેવાસી હતો, તે પોતે ગુનો આચર્યા બાદ તુરત જ દુબઈ ભાગી ગયેલો હતો। આ ગુનામાં આરોપીઓએ ખોટા ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, ચોરીના સ્ટેમ્પ અને પાન કાર્ડનો ઉપયોગ કરી ફરિયાદીને અલગ અલગ સુરતમાં 4 જગ્યાની પ્રોપર્ટીનું વેચાણ કરી કુલ 3 કરોડ ઉપરાંતની રકમનો વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ। જે અનુસંધાને ઉપવન જૈન દુબઈ ખાતે નાસી ગયેલ છે તેવી માહિતી મળતા તુરંત જ તેના વિરુદ્ધમાં લુકઆઉટ સર્ક્યુલર ઇસ્યુ કરવામાં આવેલ। ત્યારબાદ પ્રત્યાર્પણ સંધિ અનુસંધાને માનનીય પોલીસ કમિશનર શ્રી, જોઈન્ટ કમિશનર શ્રી, નાયબ પોલીસ કમિશનર શ્રીની સૂચના અને માર્ગદર્શન મુજબ આરોપીની કસ્ટડી મેળવવા માટેના તમામ કાર્યવાહી કરવામાં આવેલ અને એ કાર્યવાહીના ભાગરૂપે આરોપીની કસ્ટડી પ્રત્યાર્પણ સંધિ દ્વારા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અમોને મળતા આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। ધરપકડ બાદ આરોપી હાલ રિમાન્ડ ઉપર છે। તેમજ આ ગુનાના કામે જે અલગ અલગ અકાઉન્ટો ખોલવામાં આવેલ છે, તેમાંથી જે પૈસા ઉપાડવામાં આવેલ છે, એ તમામ બાબતોની તપાસ હાલ ચાલુ છે। કેટલા રૂપિયાની આખ્યા છે? ટોટલ 3 કરોડ અને 66 લાખ રૂપિયાની આ સમગ્ર વિશ્વાસઘાત અને છેતરપિંડીનો બનાવ બનવા પામેલ છે। આરોપીની હજી પૂછપરછ જસ્ટ કસ્ટડીને કારણે અમારી શરૂ છે અને આ બાબતે વિશેષ માહિતી મળ્યાથી આપને અવગત કરવામાં આવશે। સરકારી સ્ટેમ્પ કઈ રીતે મેળવી? સરકારી સ્ટેમ્પ ચોરીનો જે સ્ટેમ્પ હતો અને એ ચોરીનો સ્ટેમ્પ મેળવી અને આ ગુનામાં ઉપયોગ કરવામાં આવેલ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।